નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે આજનો એજન્ડા સાથે હું છું નુપુર। વિકાસના નામે ખોદવામાં આવતા ખાડા, ખુલ્લી રાખવામાં આવતી ગટરો શહેરીજનો માટે કાળ બની રહી છે। સુરત શહેરમાં રહેતા 2 વર્ષીય માસૂમ કેદાર તંત્રની આવી જ એક બેદરકારીનો ભોગ બની ગયો। દુર્ઘટનામાં ફરવા નીકળેલ કેદાર માટે તંત્રની ખુલ્લી ગટર કાળ બની ગઈ। તંત્રની બેદરકારી બદલ પરિવારજનોએ મેયર સામે પોલીસ ફરિયાદ નોંધવાની માંગ કરી છે અને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે। સુરતના રોડ રસ્તા પર બેઠેલા લોકો વલોપાત હતો કે તેમને તેમનો કેદાર પાછો જોઈએ છે। મારો કેદાર જોઈ, બીજું કાંઈ નથી જોતું। જલ્દી એની ગોતણ કરો તમે। કાલ 5 વાગ્યાની વાત છે, કેમ કોઈ ધ્યાન નથી દેતા। 5 વાગ્યાના અમે કાલ સખત બેઠા, આખી રાત અટાણે બપોર થયા તોય અમારો કેદાર હજી ના પતાશે, કેમ કોઈ સરકાર ધ્યાન નથી દેતું। હું 2 હાથ જોડીને કહું છું, મારો કેદાર ગોતી જો તમે। સરકારને એટલી વિનંતી કરું છું કે મારો કેદાર ગોતી જો તમે, મારો કેદાર ગોતી જો। કેદારને તમે જલ્દી ગોતો। સરકારને એટલી પ્રાર્થના કરું, તમે સાથ સહકાર આપો અમને ને અમારો ભાણિયાને તમે ગોતી જો, એટલી વિનંતી કરું છું। મારા કેદારને તમે જલ્દી ગોતી જો, જલ્દી ગોતી જો। કેદારના માતા અને પિતાના પણ રડી રડીને હાલ બેહાલ હતા। સુરત શહેરમાં રહેતો 2 વર્ષીય કેદાર મમ્મી સાથે બુધવારીમાં ફરવા નીકળ્યો હતો। જુઓ આ સીસીટીવી દ્રશ્યો, જેમાં કેદાર દેખાઈ રહ્યો છે, જે હસતો રમતો જોવા મળી રહ્યો છે। બુધવારીમાં આઈસ્ક્રીમ ખાવા માટે કેદાર માતાનો હાથ છોડાવી દોડ્યો અને 120 ફૂટના રોડ પર ઢાંકણા વગરની ખુલ્લી ગટરમાં તે ઊંધા માથે પડ્યો। 2 વર્ષના માસૂમને શું ખબર હોય ક્યાં શું છે, ક્યાં ખાડો છે, ક્યાં રસ્તો છે। 2 વર્ષનો કેદાર બરોબર બોલી પણ નહોતો શકતો। કેદાર બોલતો હતો માત્ર 2 શબ્દો, એક મમ્મી અને બીજો પપ્પા। ફરવા નીકળેલા કેદાર માટે વરિયાવની આ ખુલ્લી ગટર યમરાજ બની ગઈ। તંત્રની બેદરકારી આખા પરિવારને એવી મોંઘી પડી કે 2 વર્ષના માસૂમનો ભોગ લેવાઈ ગયો। બુધવારના રોજ અંદાજે 5 વાગ્યે કેદાર આ ખુલ્લી ગટરમાં પડ્યો હતો। કેદારના પરિવારે તંત્રને જાણ કરી। જાણ થતા ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી, પરંતુ તેમના હાથે કશું ન લાગ્યું। જો કે ફાયરની ટીમે ઓક્સિજન માસ્ક સાથે પમ્પિંગ સ્ટેશનમાં પણ ઉતાર્યા હતા, પણ તેમને કેદારની કોઈ ભાડ મળી નહીં। જેમ જેમ સમય વધતો હતો તેમ તેમ તપાસનો વિસ્તાર વધારવામાં આવ્યો। તંત્ર દ્વારા એનડીઆરએફને બોલાવવામાં આવી। એનડીઆરએફની ટીમે પણ ઘટના સ્થળે પહોંચી અને જે ગટરમાં કેદાર પડ્યો હતો ત્યાંથી 1.5 કિલોમીટર સુધીના તમામ હોલને તપાસવાનું શરૂ કર્યું। તો બીજી બાજુ તંત્રની બેદરકારી સામે લોકોમાં રોષ વધતો ગયો। વરિયાવમાં રસ્તા પર ઉતરેલા કેદારના પરિવાર સાથે સ્થાનિકો પણ વિરોધમાં બેઠા, જેઓ પણ જગ્યા જગ્યાએ ખોદેલા ખાડાથી પરેશાન હતા। ખરેખર આ જે ઘટના બની છે તંત્રની ઘોર બેદરકારીને કારણે બની છે। ઢાંકણું ખુલ્લું જ ના હોત, ઢાંકણું પેક હોત તો આવી કોઈ ઘટના જ ના બનત। આના પહેલાં પણ આવી ઘટના બની છે, છતાં પણ આ તંત્રના અને આ અધિકારીઓને શરમ જેવો છાંટો નથી। અને આ 2 વર્ષનો દીકરો કાલ 5 વાગ્યાનો અંદર ગરકાવ થયો છે, હજી કોઈ અતોપતો જ નથી, કઈ પરિસ્થિતિમાં છે, ક્યાં છે, કંઈ ખબર જ નથી। ગટર લાઈનો ક્યાં છે, ડ્રેનેજ લાઈનો ક્યાં છે, આ લોકો નેટવર્કની ખબર નથી। હજીથી નેટવર્ક વ્યવસ્થિત શોધે કે પછી આ દીકરાને શોધશે। અમે પણ બસ એટલી ભગવાનને હવે તો પ્રાર્થના કરીએ કે તંત્રને અને અધિકારીઓને કંઈક તો સદબુદ્ધિ આપો કે ઝડપથી કામગીરી કરે ને બાળકને ગોતે। આ બીજેપીના 4 કોર્પોરેટરો છે। હમણાં 8 મહિના પછી આ લોકોની 5 વર્ષની ટર્મ પૂરી થવાની છે। સિંગલ અહીંયા આ વિસ્તારના જેટલા લોકો હોય ને એને તમે પૂછો કે કોઈ સિંગલ અહીંયા ભાજપના કોર્પોરેટરોના વિસ્તારના એ લોકોએ જોયા છે। કાલ 5 વાગ્યાની ઘટના છે, આજે અત્યારે 22 કલાક થયા, એક પણ કોર્પોરેટર હાજર નથી। હમણાં અહીંયા શાલિનીબેનને ફોન કરે છે તો એ કહે છે કે અમે હમણાં વોર્ડના કોર્પોરેટરને ક્યારે મોકલો છો? 5 વાગ્યાની વાત તમે 22 કલાક, એક માને એનો બાળક છે ને 2 મિનિટ ખાલી આગું પાછું જાય ને તો એની ઉપર શું હોય? 22 કલાક થઈ એની માં એક ધારી અહીંયા રોવે છે। તમે થોડીક તમારામાં માનવતા હોય ને તો થોડુંક તમે આંખો ખોલો અને અહીંયા કામગીરી ચાલુ કરો। કે જે ઘટના જે જગ્યાએ બની ત્યાં ગટરનું ઢાંકણું ખુલ્લું હતું અને આ જે વિસ્તાર હતો એ વિસ્તાર એવા પ્રકારનો વિસ્તાર હતો કે ત્યાં એક માર્કેટ છે કપડાની, અને એ માર્કેટમાં હજારો લોકો ત્યાંથી અવર જવર કરે છે। કેટલા સ્કૂલના બાળકો પણ ત્યાં અવર જવર કરે છે। અને એવા વિસ્તારમાં આ ગટરનું ખુલ્લું જે ઢાંકણું છે
એ ખરેખર તંત્રની ઘોર બેદરકારી કહેવાય અને તંત્ર આના માટે એકદમ જવાબદાર છે. એટલે તંત્ર અધિકારી આને કડકમાં કડક સજા થવી જોઈએ એ અમારી મુખ્ય માંગ છે. આખરે 24 કલાક બાદ સાંજના 5 વાગ્યે કેદારનો મૃતદેહ મળી આવ્યો. ખુલ્લી ગટરમાં પડેલા કેદારનો મૃતદેહ 1.5 કિલોમીટર દૂર આવેલા વરિયાવ પમ્પિંગ સ્ટેશનથી મળ્યો. જે પંપ છે એ પંપ જે પાણીને શક કરીને જે ખાડીમાં પાણી નાખે છે એના સ્ટેન્ડરની અંદર બાળક અંદર ફસાયેલું હતું. પગે લાગતાની સાથે જ ટીમે એમને બાંધી અને બહાર કાઢી અને રવાના કરેલ છે. કેદારના મૃતદેહ મળ્યાના સમાચાર મળતા પરિવાર તેમજ લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું. સ્થાનિકોની આંખો પણ ભીની થઈ ગઈ. કેદારના મોતના સમાચારથી તંત્ર સામે લોકોનો ગુસ્સો ફૂટી નીકળ્યો. 24 કલાક બાદ પણ સુરતના મેયર ઘટના સ્થળે હાજર ન થતા લોકોએ તેમને આડે હાથ લીધા. મહત્વનું છે કે સુરતમાં છેલ્લા 24 કલાકથી 2 વર્ષના માસૂમ કેદારની શોધખોળ ચાલી રહી હતી. પણ સુરતના મેયર દક્ષેશ મેવાણી ગાંધીનગરમાં આયોજિત મહાનગરપાલિકાઓની ક્રિકેટ ટુર્નામેન્ટમાં મેચ રમવા ગયા હતા, જેને લઈને મેયર સામે રોષ વધ્યો. તો ઘટના સ્થળે હાજર ગાર્ડન સમિતિના ચેરમેનના ઉડાવ જવાબે પણ સૌ કોઈને અકળાવ્યા. ચેરમેન ગીતાબેન કહી રહ્યા છે કે બાળકનો જીવ ગયો છે તો હવે શું કરવાનું આપણે? ચેરમેન ગીતાબેન, બાળકનો જીવ ગયો છે એટલે દુઃખ તો લાગે આપણે, અને આ ફાયર બ્રિગેડની ટીમે બહુ સરસ કામ કરી. આજે સરસ કામગીરી કહેવાય, બાળકનો જીવ ગયો છે. આ પણ બાળકનો જીવ ગયો છે તો હવે શું કરવાના આપણે એમાં? બેન, તમારી ફરજ આવે છે, તમે ચૂંટાયેલા પ્રતિનિધિ છો, તમારી જવાબદારીમાં આવે છે. અમે ખડ્યા પગે અહીંયા સવારના છીએ, ઊભા છીએ અને કાર્યવાહી કરે છે. આખી ફાયર બ્રિગેડે કાર્યવાહી કરી છે અને અત્યારે અંતે બાળકને અમે શોધી પણ કાઢ્યો છે. ભાઈ, આમ બી અમારા વોર્ડમાં તો સરસ કામ ભાઈ થાય જ છે. થાય છે તો આ કઈ રીતના ઘટના બની? ઠેર ગટરના ખાડા ખુલ્લા છે, ઠેર ખાડા પડેલા છે, લોકો ખાડામાં પડી રહ્યા છે. આ ગટરનું ઢાંકણું છે, તેમાં 2 વર્ષનું બાળક પડી જાય છે, તેનું મોત થાય છે. હા ભાઈ, હવે હું નહીં બોલું વધારે. ખેર, આમ સુરતના નફ્ફટ તંત્રના પાપે આજે 2 વર્ષના માસૂમે જીવ ગુમાવ્યો છે. મહત્વનું છે કે આ આટલું જોયા બાદ પણ તંત્રના પેટનું પાણી નથી હલતું અને તેના જ કારણે તંત્રની બેદરકારીએ 2 વર્ષના માસૂમ કેદારને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.